ચિંતાની કોઈ વાત નથી, બધાનું કામ કરી દીધું છે મેં. આભાર બેટા. કાકી, મેં તમારી પાસે પૈસા માંગ્યા શું? કાકાની તબિયત ખરાબ છે ને, ઇલાજ પાણીમાં કામ આવશે, રાખી લો. પણ આ તો પણ પર કિંતુ પરંતુ કશું નથી સાંભળવું મને. તમે રાખો, હું ક્યાં ભાગી જઈ રહી છું, પછીથી આપી દેજો. આવું જ કરતી રહીશ તો તારો ધંધો કેમ ચાલશે બેટા? હું ક્યાં કઈ કરું જ છું કાકી, જે કરે છે મારી છઠ્ઠી મૈયા કરે છે. અહીં સુધી એ લઈને આવી છે તો આગળ પણ એ જ લઈને જશે. જીવતી રે બેટા, છઠ્ઠી મૈયા તને હંમેશા ખૂબ ખુશ રાખે. કેટલી સરસ છોકરી છે ને. સરસ છોકરી. અરે આ બધું તો કસ્ટમર લોકોને લુભાવવાની લોલીપોપ છે. આવી મોટી પોતાની છોટી મૈયાની દીકરી બોલાવવા વાળી. અરે આ બધું બોલીને સાચું તો નથી બદલાઈ જાતું ને કે નાજાયજ છે. ન જાણે કોનું ગંદુ લોહી મંદિરના પાસે આવીને વસી ગયું. હા, સરળ ભાવ. અરે આ બધું તો કસ્ટમર લોકોને લુભાવવાની લોલીપોપ છે. આવી મોટી પોતાની છોટી મૈયાની દીકરી બોલાવે છે. અરે આ બધું બોલીને સાચું તો નથી બદલાઈ જાતું ને કે નાજાયજ છે. ન જાણે કોનું ગંદુ લોહી મંદિરના પાસે આવીને વસી ગયું. અરે શું થઈ ગયું? કશું નહીં માસી, હું તો બસ કામ કરી અચ્છા રહી છું. સાંભળ, મેં આખું બજાર જોઈ માર્યું, લાલ ફૂલ મને ક્યાંય નથી મળ્યું અને મોટી માલકીન હમણાં મંદિર પહોંચવાના હશે. જા દીકરી, તું જલ્દી જઈને લાલ ફૂલ લઈ આવ ને ક્યાંકથી. ઠીક છે માસી, હું હમણાં હા લઈને જલ્દી આવું. જા. હા, હું તારું આ કામ કરી દઉં છું, તું જા, કાંઈ વાંધો નહીં. ઉપેન, ઉર્મિલા, એ નાની વહુ, શ્રૃંગાર વંગાર થઈ ગયું હોય તો ચાલો ભાઈ. એ કરણ, ક્યાં છે આ બધા? સમય નીકળી રહ્યો છે. માતાજી, બધી તૈયારી થઈ ગઈ છે. જુઓ, દાતી ક્યાં છે? એ તૈયાર થયો કે નહીં? અરે છે ક્યાં ઘરે, જો એને સાથે મંદિર લઈ જવું છે. અહીંયા બધા તૈયાર ઊભા છે. કેમ માં? પ્રણામ દાદી. ખુશ રહો દીકરા. પ્રણામ માં. એ ન જાણે ક્યાં હશે ને કયો નવો કાંડ કરતો હશે. અરે મારી માડી, ક્યાં હશે કાર્તિક? એ તો ઘરમાંથી ક્યારે બહાર પણ નથી નીકળતો એકલો. તેરે ધ્યાન રાખવું જોઈએ ને, તું એનો મોટો ભાઈ છે ને. અરે માં, હું ભાઈ છું એનો, બાપ નહીં કે જે એને પાલું. થપ્પડ મારીશ તને. મેં ઠેકો લીધો છે કે શું? અને હું તો કહું છું સારું જ છે જો અહીંયા નથી. હમણાં અહીંથી મંદિર લઈને જશો તો ત્યાં ફરી નવો કાંડ કરશે ને લોકોને એ ખબર પડી જશે જે ખબર ના પડવી જોઈએ. કરણ, બહુ જ બોલવા લાગ્યો છે તું આજકાલ. અમે કહ્યું હતું ને, આખો પરિવાર મળીને પૂજા કરશે. સોરી અમ્માજી, એ શું છે ને થોડું લેટ થઈ ગયું છે. એ શું છે ને અમે તૈયાર થઈ રહ્યા હતા. કેવી લાગી રહી છું ને, ફૂલ હિરોઈન. સારું થયું તું આવી ગઈ. જો કાર્તિક ક્યાં છે શોધે ને. શું માજી? શું કહી રહ્યા છો? ન જાણે કઈ મુસીબતમાં હશે, ક્યાં હશે? અને અમે એને શોધવા ગયા અને અમારા આટલા સારા કપડાં ખરાબ થઈ ગયા તો અમે- નાની વહુ રાની, અરે થાળી લઈને અહીંયા કેમ ઊભા છો? બહાર ગાડીમાં રાખો. સારો લાગે છે. પ્રણામ. ખુશ રે ખુશ રે. પ્રણામ કરું છું. ખુશ રહો બેટા. આપણે અહીંયા કેમ ઊભા છીએ? બહાર ગાડી વેટ કરી રહી છે આપણી. કાર્તિક ક્યાં છે એને તો શોધો પહેલા. કાર્તિક, અમ્માજી, કાર્તિકભાઈ ઘરની પાછળવાળી જમીન પર છે. અરે તો બોલાવો એને. અરે જા, લઈને આવ. અમ્મા, હું તું મોટો ભાઈ છે ને, બીજું કોણ લાવશે? જા. જઉં છું. ઓ મોરી મૈયા, આ શું છે? બધા લાલ ફૂલોને ગરમીની રજાઓ પર મોકલી દીધા છે કે એક પણ નથી? પૂજામાં લાલ ફૂલ ન મળ્યા તો માલકીન તો પાક્કો ગુસ્સે થઈ જશે અને મને પણ તો ખોટું લાગશે. ક્યાંથી શોધીને લાવું હવે? મૈયા ખબર નહીં આ વખતે બગીચામાં લાલ ફૂલ મૂકવાના જ ભૂલી ગઈ. ત્યાં જઈને જોઉં છું, કદાચ ત્યાં મળી જાય. વાહ મૈયા, વેરી ગુડ. અહીંયા કેમ? તમને તો સાતમા આસમાનમાં ઉગાડવું હતું ને. તમને તો ખબર છે ને કે મને ઊંચાઈથી કેટલો ડર લાગે છે. તો પણ હવે હું કેવી રીતે જઈશ? હવે તો કોઈ ઓપ્શન પણ નથી.
હા મૈયા, હું તો ત્યાં નહીં જઈ શકું, બહુ અઘરું છે. જવું તો પડશે જ. ઇટ્ટુ બિટ્ટુ જાદુ કલંદર, ડરને સંભાળે માઈ પોતાના અંદર. જય છઠી મૈયા કી. વૈષ્ણવી, માઈ તમે? તું આવો પહેલા, સંભાળીને આવ, નીચે આવ, આરામથી. માઈ, કોઈ મશીન ફિટ કર્યું છે કે મારા અંદર, જે મુસીબતમાં પડતા જ તમને મેસેજ આવી જાય છે અને આવી જાવ છો મને બચાવવા માટે? એવું જ સમજી લે. આમ તો હું તારી આસપાસ જ રહું છું, બસ તને ક્યારેક ક્યારેક દેખાઉં છું. તમારી અડધાથી વધારે વાતો તો મારા માથાના ઉપરથી જાય છે માઈ. પણ નાનપણથી લઈને આજ સુધી એક તમે જ છો જે હંમેશા મારી જરૂરિયાતના સમયે મારી પાસે રહ્યો છો. એના માટે તમને જેટલું થેન્ક યુ કહું એટલું ઓછું છે માઈ. હું પણ તમારી સાથે રમું? સોરી, બીજા કોઈને ગ્રુપમાં આવવાની જગ્યા નથી. આપણે બધા દોસ્ત બની શકીએ છીએ. જો બની ગયા તો આપણે બધા મળીને આ ટિફિન ખાઈ શકીએ છીએ. અમને આ મંદિરની મીઠાઈઓ નથી ખાવી. અમારા ટિફિન બોક્સમાં સેન્ડવિચ, નૂડલ્સ, પાસ્તા બધું જ છે. અને અમે જાણીએ છીએ તારી મમ્મી પપ્પા ફેમિલી કશું જ નથી, પણ અમારી છે. અમને તારી સાથે નથી રમવું. You go, You go, you go, you go, you go, you go. કેમ ગો? હું કોઈ અનાથ વનાથ નથી. મારી મૈયા છે, છઠ્ઠી મૈયા. જા નહીં ખેલના તેરે સાથ. You go, you go, you go, you go. You go, you go, you go. છો તમે? ક્યાંથી આવ્યા છો? બસ તું એ સમજી લે, તારા માટે તારી માઈ. તારું ખાવાનું પડી ગયું? મને જ્યારે પણ ડર લાગે તમે કેવી રીતે આવી જાઓ છો માઈ? એ બધું છોડ અને એ કે આ પડાપડી વાળો ખેલ કેમ રમાઈ રહ્યું હતું? મને કોઈ શોખ થોડી છે આવી રીતે પડવાનો. એ તો બસ થોડી ડરી ગઈ હતી. જેમ તમે મારી માઈ છો એવી રીતે મારી બીજી પણ માઈ છે, છઠ્ઠી મૈયા. આ જુઓ, આજ ફૂલ લેવા જઈ રહી હતી એમની પૂજા માટે, પણ એ છે ને બહુ જ ઉપર છે અને તમને તો ખબર જ છે કે મને ઊંચાઈથી કેટલો ડર લાગે છે.
એટલા માટે ત્યાં સુધી જવા માટે મારું જીવ થોડું ગભરાઈ રહ્યું છે. જીવ ગભરાવાથી વાર્તા યાદ આવી ગઈ છે, વાર્તા? કાના અને બલરામની. તો ચાલ હું તને વાર્તા સંભળાવું છું. એ ક્યાં છે યાર આ ગાંડો? અમ્માએ પણ બધી વસ્તુનો ઠેકો મને જ આપી રાખ્યો છે. તમારા લોકોનું જૂનું ઘર ખરાબ થઈ ગયું હતું ને? હવે મેં આ નવો રસ્તો બનાવી દીધો છે. તમે બધા નવા ઘરમાં જઈ શકો છો. ચેડાઈ કેમ રહ્યો છે રે? સફાઈ કરી રહ્યો તો કંઈ ખોટું કર્યું છે? અચ્છા જા, અમ્મા બોલાવી રહી છે તને. અરે જા, અમ્મા બોલાવી રહી છે તને. અરે જા રે. અરે 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 શું કરે છે? અરે બધા મટકા ફોડી નાખીશ કે શું? અરે અમ્માએ અથાણું નાખવા માટે રાખ્યું હતું. અરે ગાંડાઓના સરદાર, તારાથી વાત કરું છું. અરે તને સમજાય છે હું શું બોલી રહ્યો છું? ગાંડો થઈ ગયો છે? આ કીડીઓના ચક્કરમાં બધા જ માટલા ફોડી દીધા. એ ગજબ છે ભાઈ, માટલાઓ કેમ ફોડ્યા ત્યાં? કાંઈ નહીં થાય તમને લોકોને, તમે લોકો સેફ છો. તને સમજાય છે? કેમ આગળ કેમ આવી રહ્યો છે મારી સામે? જોજો તું પહેલવાન હોઈશ પણ એ કાર્તિક, અબે શું કરે છે? ગળો છોડ મારો, મારો ગળો છોડ. જો હું કહી રહ્યો છું મારો ગળો છોડ. અરે કહું છું મારો ગળો છોડ, છોડ મારો ગળો. ચોકલેટ કેમ લીધી? ચોકલેટ આપ, ચોકલેટ બાપ મારી. થેન્ક્સ. ચોકલેટ આપ. કાર્તિક, કાર્તિક, આ બધું લૂંટાઈ દે આ કીડીઓ ઉપર. પહેલા માટલીઓ ફોડીને હવે મારી ચોકલેટ પણ આપી રહ્યો છે. અને ઘરે જો ફળ પડ્યા છે ને એ પણ લઈને આપી દે એમને. આમના માટે જ છે ને બધું. અને અમ્માને પણ કહી દઉં છું, બીજી વસ્તુઓ મંગાવી દઈએ બજારમાંથી આમની માટે. અરે ફ્યુઝ ઓફ થઈ ગયો છે તારો, સમજાય છે? અરે કોઈની પાસે લઈ જવા લાયક નથી તું. કોણ કેસ? એ કરણ! શું બોલ્યો રે તું? હે, ભાઈને આવું કહેવાય? હા, ગાંડો થઈ ગયો છે કે? ભાઈને બોલાવવા મોકલ્યો હતો કે હેરાન કરવા? તમે તો હંમેશા એની જ સાઈડ લેશો ને. અરે મને માફ કરો અમ્મા, અને પહેલા પણ કંઈ ખોટો નહોતું બોલી રહ્યો હું. હમણાં પૂજામાં લઈને જશો તો ફરી કોઈક નવો કાંડ કરશે, ત્યારે સમજાશે એ તમને. કરણ! નથી લઈ જવા માંગતા ને? તો નહીં આવું. આ શું? કાર્તિકના આવ્યા પછી એની પહેલી પૂજા હતી અને એનું આ પૂજામાં સામેલ થવું અમારા કરતા વધારે જરૂરી હતું. હવે શું કરીએ? તમે ચિંતા મત કરો માતાજી, હું એને મનાવીને લઈ આવીશ. ખબર નહીં ક્યારે અમારા દીકરાનું જીવન પાટા પર આવશે. દરેક ક્ષણે એની ચિંતા સતાવ્યા કરે છે. કઈ રીતે સવારું એના જીવનને માઈ?
એક વખત કાના અને બલરામ ગાય ચરાવતા ચરાવતા જંગલ પહોંચી ગયા. અંધકાર ઘણું વધી ગયું હતું એટલે બંને જણા ઝાડની નીચે વિશ્રામ કરવા લાગ્યા. ઘણું મોટું જંગલ હતું, ઘણો ડર હતો એટલે બંને વારા ફરતી સૂવા લાગ્યા. અને જ્યારે બલરામનો વારો આવ્યો પહેરેદારી કરવાનો તો એની સામે અચાનક એક રાક્ષસ આવી ગયો અને રાક્ષસને જોઈને એ બહુ જ ડરી ગયો, કારણ કે રાક્ષસ વધતો જ જતો હતો. આ જોઈને બલરામ ગભરાઈ ગયો, પણ એ રાક્ષસ ઊંચા પહાડથી પણ વધારે મોટો થતો ગયો. બલરામ ડરના મારે કાનાને બોલાવતા બોલાવતા ત્યાં જ બેહોશ થઈ ગયો. હાય દૈયા, પછી પછી શું? પછી કાના બલરામનો પોકાર સાંભળીને ઉઠી ગયા અને સામે જ એ રાક્ષસ ઊભેલો હતો. પછી શું કાન્હા પણ બલરામની જેમ ડરી ગયા? નહીં, કાનાએ એ રાક્ષસને અણજોયો કર્યો અને પાછું પલટીને સૂઈ ગયા. એના પછી રાક્ષસ પોકારતો રહ્યો, એમને ડરાવવાનો પ્રયત્ન કરતો રહ્યો, પણ કાનાએ કોઈ ભાવ ન દીધો, જેના પરિણામ સ્વરૂપ એ રાક્ષસ થોડું થોડું કરીને નાનો થતો ગયો, એકદમ કોઈ કીડીની જેમ. કીડી? આ કેવી રીતે થઈ ગયું માઈ? બલરામે પણ આ જ પ્રશ્ન કર્યો હતો. ત્યારે કાનાએ કહ્યું કે અમારી અંદર જે બેઠેલો ડર છે ને, એ જ આ રાક્ષસનો આકાર વધારી રહ્યું હતું. જો તારે એ રાક્ષસને ખતમ કરવો છે તો તારા અંદર જે બેઠેલો ડર છે એને ખતમ કરવો પડશે. તો બસ જેટલી પણ મુશ્કેલી છે એ આવી જ છે, એ નાની કીડીની જેમ નાની થઈ જશે. માઈ, આપણે તો આરામથી પહોંચી ગયા. આપણે આરામથી એટલે પહોંચી ગયા કેમ કે તે તારા ડર પર કાબુ મેળવી લીધો. માઈ, ખુશ રહો. આજે તો કંઈ કરીને જ આવીશું. રોકાઈ જા યાર, સાંભળ તો ખરી, કામની વાત કરવા આવ્યો છું હું. અરે રોક. દુલ્હન તો તું જ છે ને? તું ફરીથી આવી ગયો મને હેરાન કરવા. મને મોડું થાય છે, આજે માઈની પૂજા છે. ચાલ હટ અહીંથી. પૂજા કરવાનો આટલો જ શોખ છે તો તૈયારી શરૂ કરી દો. થોડા જ દિવસમાં આવી રહ્યા છે અમે ઘોડી પર ચડીને. અચ્છા, તો તે બધી તૈયારીઓ કરી લીધી? તો પછી તો મને આટલું કે કયા રંગની શેરવાની પહેરે છે પોતાના લગનમાં? તું કેને મને કે કયો રંગ જામશે મારા ઉપર? એક રંગ તો છે જે તારા પર બહુ સારો દેખાશે. કયો કયો? અહીં ક્યાંય તો દેખાતું નથી, કદાચ મેં આગળ જોયું તું. ચાલ તને દેખાડું. હા. અરે અહીંયા ક્યાં લઈને જાય છે? કયો રંગ દેખાડવો છે? અરે અહીંયા કોઈ ડાયભાઈની દુકાન છે કે શું? હા, અરે બોલતી કેમ નથી? અરે કયો રંગ છે અહીંયા? આ વાળો રંગ. કેવો લાગ્યો? પસંદ આવ્યો ને? રસ્તા પર દેખાતી છોકરીને છેડવા વાળાઓ માટે ને આ ગોબર જ ઠીક છે. તારી સોચ અને ગોબરની બદબુ બિલકુલ એક જેવી છે. હવે તું અહીં જ રહેજે અને અહીં જ લગ્ન કરજે, ઠીક છે? હું તો જાઉં છું. સારું નથી કર્યું તે. અરે શું સમજી તારી જાતને? અરે કઈ વાતને કરશે તારામાં? ના માની ખબર છે ના પપ્પાની. ગટરના કીડા જેવી ઓકાત છે તારી. એ તો અમે છીએ જે એહસાન કરી રહ્યા છીએ તારા પર. બાકી કોઈ પૂછવાનું પણ નથી તને. બહુ ઓવર સ્માર્ટ સમજે છે પોતાની જાતને.
કેટલી પણ સ્માર્ટ બની લે વૈષ્ણવી, 2 દિવસમાં પાછા વળીને મારી પાસે આવવું પડશે. કોઈ નથી મળવાનું તને. લખીને લઈ લે મારી આ વાત. અરે ફ્યુઝ ઓફ થઈ ગયો છે તારો, સમજાય છે? અરે કોઈની પાસે લઈ જવા લાયક નથી તું. ડોન્ટ કેસ. શબ્દો, માનવ શબ્દોના અર્થને ઠીકથી સમજી નથી શકતો. એમના મોટી તાકાત હોય છે. શબ્દ કોઈ પ્રાણીને પ્રોત્સાહન પણ આપી શકે છે અને પીડા પણ. શબ્દોના બાણ દ્વારા આપેલી પીડા પ્રાણીને જીવનભર માટે આહત કરી શકે છે. પણ પ્રેમ એકમાત્ર એવી ઔષધિ છે જેમાં કોઈ પણ પ્રકારના ઘાવને સમયની સાથે ભરવાની શક્તિ હોય છે.